સમાચારમાં હવે વાત ગાંધીનગરની કરીશું કે જ્યાં શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પડતર માંગણીઓને લઈને 7 ગામના લોકો દ્વારા હલ્લાબોલ, કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। ગાંધીનગર શહેર વસાવવા ગામની જમીનોનું કરાયું હતું સંપાદનમાં ગયેલી જમીનો સામે યોગ્ય વળતરની લોકોની છે માંગ। ગામના મૂળ નિવાસીઓને આવાસ બનાવી આપવાની પણ છે માંગ। માંગણી ન સ્વીકારાય તો ઉપવાસ આંદોલનની ઉચ્ચારી છે ચીમકી। અમને ગાંધીનગરમાં સમાવેશ કર્યા પછી સરકારે અમારા રહેણાંક, અમારી વસાહત માટે ક્યારેય કોઈ વિચાર કર્યો નથી। અમારી પંચાયતો નાબૂદ થતા એ હકથી અમે વંચિત થઈ ગયા। સરકારે વિચાર્યું નહીં, પરિણામે ગામ નજીક જે બિનઉપયોગી જગ્યા હતી ત્યાં મજબૂરીમાં ઘર અમે બનાવ્યા। એ ઘર અમારા નિયમિત થાય, કાયદેસર થાય એના માટેની રજૂઆત છે। એમાં લગભગ 40-50 વર્ષથી આ લોકો રહેશે, એમને એક પ્રોપર્ટી કાર્ડ મળે અને કાયમી એમને વસવાટની મંજૂરી મળે। અને આ જો નહીં મંજૂર મળે તો અમે થોડા દિવસ પછી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરીશું। ગાંધીનગરના ધોળાકુવા, ઇન્દ્રોડા, બોરીજ, ફતેપુરા સહિત 7 ગામના ખેડૂતો અને સ્થાનિકો આ વિરોધમાં જોડાયા હતા। તેઓએ વધુમાં માંગ કરી કે સ્થાનિકોને રહેવા માટે પ્લોટ, હયાત વધારાના બાંધકામને મંજૂરી આપવામાં આવે તેમજ ભાડા પેટે આપેલી દુકાનોનો માલિકી હક આપવા, ગાંધીનગરમાં પૂરી પડાતી સુવિધાઓ તેઓને પણ મળે તેવી માંગ કરાઈ। સાથે સરદાર સરોવરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવેલા લાભ 7 ગામના અસરગ્રસ્તોને પણ મળે તેવી માંગ કરાઈ છે। તો આ તમામ લોકો પોતાની માંગણીઓને લઈને એકઠા થયા હતા। જે પણ શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સૂત્રોચ્ચાર સાથે બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તેમની કેટલીક માંગણીઓ છે અને જો આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો તેઓએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। 7 ગામના લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો।